કઈ રીતે કરવાનું છે બધું ત્યાં નીચેથી પહેલાં સમજાવે છે એટલે આપણે બધા અત્યારે નીચે જઈએ છીએ એમની સાથે બરાબર. એક બ્લોક આખો તમને ડેમો બતાવે છે, એક બ્લોકનો આખો ડેમો તમને બતાવે. આવી ગયો. આ જે છે ને ફાયરની ટાંકી છે એ ટાંકી લગભગ પ્રશ્ન અલગ અલગ જ છે ફાયરની બ્લોકની અલગ બ્લોકની નહીં ફાયરની ટાંકી છે. ટાંકી આખી સોસાયટીની ફાયરની ટાંકી અલગ જ છે. બરાબર છે. આપણે ત્યાંથી એનું કનેક્શન આપેલું છે અહીંયા બરાબર. અહીંયાથી આપણા આ મેઇન પાઇપ જે જાય છે ને એ દરેક બ્લોકમાં પાણી જશે અહીંયાથી. બરાબર 18 બ્લોક છે, 18 બ્લોકમાં અહીંયાથી પાણી જશે. બરાબર. એમાં પ્રોપર આ કન્ટિન્યુઅસ આ વાલ એનો ખુલ્લો હોવો જોઈએ. આ જે વાલ છે પાણીનો એ પ્રોપર ખુલ્લો હોવો જોઈએ. અત્યારે ઓન પોઝિશનમાં અત્યારે ઓન પોઝિશનમાં જ છે. બરાબર. બીજી વસ્તુ કે અહીંયા જે પાણી ચડાવવા માટેનો આ બી વાલ ખુલ્લો હોવો જોઈએ. એ પણ અત્યારે ઓન પોઝિશનમાં છે. ઓન પોઝિશનમાં જ છે આ બરાબર. બરાબર. અહીંયા ચાલુ કરશો આપણે પાણી એટલે પ્રોપર ચાલુ થઈ જશે. બીજી વસ્તુ આ ફાયરની પેનલ છે. બરાબર. અત્યારે મારો ફાયરનો પાવર બંધ થઈ ગયો. બરાબર. અત્યારે તમારો જે મેઇન પાવર આવે છે ને એ એકચ્યુઅલી ચાલુ છે. જે તમારો મેઇન પાવર આવે છે એ ચાલુ છે, ફાયરનો પાવર બંધ છે. એના માટે શું છે અંદર એક આ સ્વિચ આપેલું છે. આ સ્વિચ આપેલી છે અંદર. બરાબર. એનો ઓન કરવાની આપણે એ કન્ટિન્યુઅસ ઓન જ હોવી જોઈએ. ઓન કર્યા પછી અહીંયા જોઈ લેવાનું આપણે કે પ્રોપર આપણો અહીંયા મેઇન પાવર આવે છે કે નહીં. બરાબર છે. પછી અહીંયા ઓટો લખેલું છે, મેન્યુઅલ લખેલું છે. બરાબર. આપણો પંપ મેન્યુઅલમાં જ છે એટલે આ મેન્યુઅલ કરી દીધું. બરાબર. મેન્યુઅલ કર્યા પછી અહીંયા ઓન ઓફ લખેલું છે અને RY DY એ જે 3 છે આમાં જો RY કર્યું આપણે એટલે અહીંયા મિનિમમ તમારો 400 પોઈન્ટ પાવર આવે. એટલે શું થશે RY એટલે ખાલી ટેમ્પરેચર ચેક કરો, ટેમ્પરેચર પાવર ચેક કરો. આ 400 વોલ્ટ તમને મળે છે. બરાબર છે. આ YB છે, YB માં તમને 400 મળે છે. બરાબર. અને આ BY માં મળે છે. ત્રણેયમાં સરખો નહીં મળે, ઓછો મળશે ને તો તમારો જે પંપ લોડ પકડશે. એટલે પ્રેશર નહીં આવે. બરાબર છે. એટલે આપણે આ રીતે રાખવાનું કન્ટિન્યુઅસ પેનલ ચાલુ કરવું જોઈએ. RY એટલે 404 બતાવશે. મિનિમમ એટલો હોવો જોઈએ. મિનિમમ 400 મિનિમમ હોવો જોઈએ. મિનિમમ અંદર કદાચ 10-5 જાય તો વાંધો નહીં આવે. બાકી મિનિમમ 400 હોવું જોઈએ. અને અહીંયા સ્ટોપ અને સ્ટાર્ટ બે બટન આપેલા છે. બરાબર. અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ. તો તમારે ગમે ત્યારે બી આગ લાગશે તો યુઝ થઈ શકે. ગમે તે બ્લોકમાંથી પાવર ગમે તે બ્લોક દબાવે એટલે પાણી એથી ખેંચી લે. એવું પછી બતાવું છું. અત્યારે નીચેનું જોઈ લઈએ પહેલા આપણે. બરાબર છે. આ રીતે છે સિસ્ટમ. ઓન ઓફ કઈ રીતે ક્યારે જરૂર પડે કઈ રીતે ઓન તમારે જ્યારે આગ લાગે ત્યારે યુઝ કરવાનું છે. અને એ બી હું તમને સમજાવું છું કઈથી યુઝ કરી શકશું આપણે. આ તો અત્યારે નીચે બેઝમેન્ટમાં છે એટલે આપણે બેઝમેન્ટમાં ચાલુ કરવું. આ મેઇન પેનલ ને એટલા માટે અહીંયા પંપ ચાલુ નહીં થાય એ તમારે ઇલેક્ટ્રિક વાળો બોલાવવો પડશે આના માટે. બરાબર. અહીંયા એક બાજુમાં એક હું તમને બતાવું. કલ્પેશભાઈ છે, કલ્પેશભાઈ આ ફાયરની પેનલ છે. આપણે જે હમણાં સાયરન વાગ્યા હતા ને ઉપર હમણાં એ બરાબર છે. અહીંયા ચાલુ કરીશું આપણે તો અહીંયા અવાજ આવશે. અને આ બટન ચાલુ બંધ કરવા માટેના જ છે. એલર્ટ ઓન ઓફ. બરાબર. અને આ દરેક ફ્લોર ઉપર સિસ્ટમ દરેક ફ્લોર ઉપર નાખેલી છે. વધારે 18 ટાવરમાં રોજ વાય નાખેલી છે આપણે. બરાબર. અને આ ફાયર પંપ ચાલુ કરવા માટે છે. તમે ગમે તે ફ્લોર ઉપરથી પંપ ચાલુ કરી શકશો. એવું નહીં કે તમારે પંપ ચાલુ કરવા માટે નીચે બેઝમેન્ટમાં આવવું પડશે. હું અત્યારે આ બટન દબાવીશ તો પંપ ચાલુ થઈ જશે. પંપ ચાલુ થઈ જશે. એ રીતે દરેક ફ્લોર ઉપર આપણે પંપ સિસ્ટમ નાખી દીધું છે. કોઈ તમને એમ નહીં કે મારા ત્યાં નથી. બરાબર છે. પછી આ બંધ થઈ જશે. હવે બીજો પ્રશ્ન.
હવે બીજો પ્રશ્ન. ધારો કે મારા 5મા માળે આગ લાગી, હવે હું ચાલુ કરું છું, તે વખતે મારે ચાલુ કરવાની કે અંદર ફાયરની પાઇપલાઇન પાણી હોય જ. પાણી ચાલુ કરવાની જરૂર નથી ને? ચાલુ કરવાની જરૂર પડે તો કરી જ દેવાની. એવું તમને ઉપર પાણી સમજાય. ના આવતું હોય તો મારે તરત આ બટન દબાવવાનું. બરાબર મિત્રો, ધ્યાન આપજો આ રીતે. અને એવું તમને બતાવું. આ સીધી પર આવી જાય. બરાબર છે, એ ઉપર પાણી જવા માટે આ વાલ બંધ હશે તો પાણી ઉપર જશે નહીં. અને આ વાલ એકચ્યુઅલી કન્ટિન્યુઅસ ચાલુ જ હોવું જોઈએ. અત્યારે આ મેં બંધ કર્યો તમારી આંખો આ. બરાબર છે, પછી આના આ ચાલુ, નીચે એટલે ચાલુ. નીચે એટલે ચાલુ. ઓકે. દરેક રાઇઝરમાં આ રીતે બટરફ્લાય વાલ આપેલા જ છે. આ દરેક દરેક બ્લોકમાં આપેલા છે, 18 બ્લોકમાં. બરાબર છે, અહીંયા કન્ટિન્યુઅસ આ વાલ ચાલુ હોવો જોઈએ. તો જેમાં આગ લાગી હશે ત્યાં તમે પંપ ચાલુ કરશો ત્યાં ઉપર પાણી જતું રહેશે. જોઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર જતા આને સ્પ્રિંકલર કહેવાય. બરોબર છે તો કરી આપો. વાંધો નહીં. આ છે ને સ્પ્રિંકલર છે. 57 ડિગ્રી થશે અહીંયા તમારે માની લો કે અહીંયા આગ લાગી અને ત્યાં આગ પહોંચી. બરાબર છે, એટલે 57 ડિગ્રી થશે એટલે ઓટોમેટિક આ જે અંદર ટ્યુબ લગાવેલી છે ને એ ઓટોમેટિક ટ્યુબ ફાટી જશે. તો તમારે તરત પાણી ચાલુ થઈ જશે. પંપ ચાલુ કર્યા ઓટોમેટિક પાણી ટ્યુબ ફાટી ને એમાંથી પાણી પાણી ચાલુ થઈ જશે. અને પાણી ચાલુ કર્યા પછી આપણને એવું લાગે કે પાણી ઓછું આવે છે તો આપણે પંપ ચાલુ કરી દેવાનું. આપણે બધે ઓરેન્જ જ મારેલી છે કે અમુક વાર રેડ મારેલી છે? આ બોલ વાલ છે. બરાબર છે, અને આપણે યુઝ કરવું હોય ને તો જ ચાલુ કરવાનું. આપણે પહેલાં ચાલુ કરવું આ નીચે જ પાણી. બરાબર, આપણે ફર્સ્ટ ફૂલ ઉપર જતા. જયદીપભાઈ આપણે ચાલુ કરીએ. આઈ જાઓ. બરાબર છે, ચાલુ કર્યા પછી આમ કઈ ગયું તમે જે ના હોય ના હોય તો વાંધો નહીં. આવી જાઓ નીચે. આ પાણી છે ને તમારે ગ્રેવિટી પાણી આવશે, ઉપર ટાંકીનું પાણી આવશે, અને નોર્મલી પાણી આવશે. અને તમારે વધારે પાણી જોવે તો પંપ ચાલુ કરવાનું. આગ લાગી, માનો કે આગ લાગી, આપણે પાણી ફોર્સની જરૂર છે હવે તો ત્યાં તમારે પંપ ચાલુ ચાલુ કરીએ તો આમાં પ્રેશર વધશે. હા બસ પણ વાલ જોવો પડશે મારે ઉપર. ભાઈ નાના છોકરા કોઈ રાખતા નહીં આજુબાજુ હો. નાના છોકરાઓને બંધ કરતો વાંધો નહીં આવે. 30 મીટરની બરાબર છે, મતલબ 100 ફૂટ. અહીંયા આપણે પાઇપ દરેક કસ્ટમરના ઘરમાં જશે. જે દિવસે આગ લાગે એ દિવસે આ પાઇપ લઈ દોડવા અહીંયા વાલ ચાલુ કરી દેવાનો. ના 30 મીટર છે. બરાબર છે, જોવું હોય તો બી એ બી હું ચેક કરાવી દઉં. 100 ફૂટ પાઇપ છે, દરેક ફ્લોરમાં જશે, દરેક જગ્યાએ જશે. હા વાંધો નહીં. તમારે કરવું હોય તો હું રેકડી છું, મને વાંધો નથી કરવાનો. જયદીપભાઈ કરવો છે ચેક. દરેકના ઘરમાં જઈ શકે. એક ઘર આપણે ચેક કરી. ચાલુ નથી કરવાનું ત્યાં સુધી પહોંચે છે. ચિંતા ના કરો, બહુ ખરી. પહોંચે છે કે નહીં? પાઇપ ઊંચી આગળ નીચે એ લોકોનું ઘર ગંદુ ના થાય. ભાઈ આગળ ના આવતા, આગળ ના આવતા, ભાઈ આગળ ના આવતા. ગેરેજ સુધી જાય છે. એ સુધી તો ત્યાં દરેકના ઘરમાં છે. 100 ફૂટ છે. આ હાઇડ્રલ વાલ છે. ક્યારે યુઝ કરવાનો કે સરકારી ગાડી આવી, તમારે યુઝ નથી કરવાનો. બરાબર છે, સરકારી ગાડી આવી તો એ લોકો યુઝ કરશે, આપણે યુઝ કરવાનું નથી. એમનું કનેક્શન નહીં. એમનું કનેક્શન એ પાઇપ નાખશે. આપણે એવું લાગે ને કે હા ભાઈ આપણે કોઈ સ્કોપ નથી હવે, આપણે અહીંયા જાતે 5 જણા છીએ તો આપણે 5 જણા પાઇપ પકડી શકીએ એવા છીએ તો જ આપણે યુઝ કરવાનું. બાકી તમે યુઝ કરી શકશો. સાંભળે પ્રશ્ન કે આપણી પાસે માની લો કે આપણે 4 જણા છીએ યુઝ કરવાવાળા, આપણે પાઇપ પકડી શકીશું. કેમ કે અહીંયા 10 kg પ્રેશર આવશે. કેટલું આવશે? તમે પંપ ચાલુ કરશો તો 10 kg પ્રેશર આવશે. તમને પાઇપમાં થમાવી વાગી શકે, તમે છોડી દો
તો આજુબાજુવાળાને વાગી શકે. તમે ટાઈમે પંપ બંધ ના કરો તો બી વાગી શકે. તો એના માટે 15 મીટરની પાઇપ આપણે ઓલરેડી આપેલી છે. અહીંયા હોઝ બોક્સ હશે. હા છે. આને શું કહેવાય બોક્સને? હોઝ બોક્સ. રોજ બોક્સ આ જે છે ને આ 15 કેટલા 15 મીટર? હશે. અને આપણે અહીંયા પકડી આ ખેંચી આપણે આમ લગાવી દેવું. બરાબર છે. એનો નોઝલ આપણે અહીંયા આમ લગાવી દેવું. આની સાથે આ પાઇપ પાછી. હા. તમે આના એકચ્યુઅલી પછી આમ પકડી શકશો. આમ પકડ્યા પછી તમે તમારામાં તાકાત હોય પકડવાની તો આમ પકડી શકશો, યુઝ કરી શકશો. હું મારા જેવો હશે તેટલું પકડી શકશું. આ સંકટ સમયે આપણે યુઝ કરવાની કે માની લો કે આપણે થાય એવી છે તો જ કરવાની, બાકી આનો યુઝ વધારે કરવાનો. બાકી નકા સરકારી ગાડી આવશે એને બધું યુઝ કરશું. ગાડી ના આવે તો હા તાત્કાલિક આમ ચાલુ કરીએ કે આપણે છોકરાઓ દૂર લઈ દો. હાથ ના લગાવવાના, હાથ ના છોકરાઓ સીધું તીર દેવાન દૂર આ 6 કિલોની બોટલ છે. 6 કિલો આની અંદર પાવડર આવશે. પાવડર એના માટે છે ને દરેક ફ્લોર પર આપણે લગાવ્યું. આ રીતે આખું બતાવવું પડે ને આગ. પકડી બંધ થઈ ગયા આ કાર્બન ડાયોક્સાઇડ. આ જે બોટલ છે એ કાર્બન ડાયોક્સાઇડ. તમારે ઇલેક્ટ્રિકમાં આગ લાગે ગમે તે આગ લાગે એમાં યુઝ કરી ઇલેક્ટ્રિકમાં કેમિકલ વાળી હોય તો કેમિકલ ઇલેક્ટ્રિક બને. આ તમારે ઇલેક્ટ્રિકમાં વધારે ઇલેક્ટ્રિક આગ લાગે તો મોટી બોટલ યુઝ કરવાની. બરાબર છે. ચાલુ ઇલેક્ટ્રિકમાં કે બંધ ઇલેક્ટ્રિકમાં? ઇલેક્ટ્રિકમાં તમારે આગ લાગે એટલે પાવર ચાલુ હા વાંધો નહીં. પાવર ચાલુ હોય CO2 પાવર ચાલુ ચાલુ હોય તો બી હા વપરાય. થાય ને તમારે આપણે તો શું છે આગ જ બુઝવવાની છે ને આપણે. પણ લિક્વિડ કેમિકલ આવે ને. હા કશું ના થાય. ના ના કંઈ નહીં.
કાઢી શકો એટલા માટે મેં ઓછો કાઢી આ ના લેતા પાછા વિડીયો તંબુ આવડી ગયું ના એમ તો સમજાવો તમે આટી આવજો આવી ગયું બંધુ એ આવશે પ્રશ્નો હોય તો આપણે પૂછી શકાય આપણે કેવું છે અહીંયા 18 ટાવર છે કેટલા 18 ટાવર એટલે 18 ટાવરની અંદર 18 સભ્યો તો હશે ને કઈ સવાલ હોય તો કંઈ પૂછી શકાય 18 ટાવરની અંદર 18 સભ્યો હશે ને અંદર એટલે જે સભ્ય જે ટાવરમાં રહેતું હોય ને 28 સભ્યો જે હશે આની વાત છે એમાં કેવું છે કે દરેક ટાવરને દરેક સભ્યની જવાબદારી આવે કે આપણે આ પ્રોબ્લેમ છે ફાયરનો તો આપણે કમ્પ્લેન લખી ગ્રુપમાં નાખી દેવું એટલે બ્લોક વાઇઝ નાખો તો બી વાંધો નથી ટાવર વાઇઝ નાખો તો બી વાંધો નથી એટલે મારો માણસ 15 દિવસે કે 20 દિવસે ગમે ત્યારે આવી કરી દેશે અને ઇમરજન્સી હશે તો રાત્રે 12 વાગે કોલ કરજો રાત્રે 12 વાગે માણસ આવી જશે અમુક વસ્તુ કોઈ જરૂરત નથી અત્યારે આપણે હમણાં પાણી ચાલુ કર્યું આપણા જરૂરી છે આપણે બધાને બતાવ્યું અત્યારે પાણી જાય છે વેસ્ટ જાય એ બી જરૂરી માનો તમારે અહીંયા કોઈ લેબર કામ કરતો હોય કચરા પોતા કરતો હોય એને બિચારા તકલીફ પડતી હોય આપણે ભાઈ પાણી લેવા માટે તો જવું પડે હા બરાબર બરાબર છે તો એ બ્લેક કલરની ટોટી ખોલી નાખો તો બહુ ભરે શકે એ જરૂરી વસ્તુ અને બીજે ક્યાંય એને લેવા જવું હા બસ દરેક ફ્લોર ઉપર તમારે જે બી આજે બિચારો પાણી ભરી શકે લેડી હોય છે પાઇપ ચડી જાય રાઉન્ડવાળી પાઇપ છે એમાંથી નોર્મલ પ્રેશરથી આપણે પાણી નાખીએ એને ફાસ્ટ કરવું હોય તો આપણે મોટર ચાલુ કરવી પડે બરાબર તો બંનેનું પાઇપિંગ એક જ લાઇનમાં છે બધેથી છેકો છેક બધામાં એક જ છે કોમન જ છે બરાબર દરેક જગ્યાએ કોમન છે માની લો કે આખી બેઝમેન્ટની આખી લાઈન ભરાઈ ગઈ તમે અહીંયા વાલ ખુલ્લો રાખ્યો પાણી નીકળવાની કોઈ જગ્યા નથી તમારો જ વાલ ખુલ્લો છે તો તમારા વાલમાંથી પાણી નીકળવાનું અને એ બી બંધ હશે સીધો ટાંકીમાં પાઇપ ફાટી ગઈ પાઇપ ફાટી ગઈ ઉપરના ટાંકા પાઇપ ફાટી જવાનો ભય રહે સિંગલ પ્રેશર એના ઉપર જવાનું જ હોય અને આનું પ્રેશર લાંબુ હોય કે આ ફાયરની પાણીનો ઉપયોગ કરે એ એકચ્યુઅલી આમાં કેવું છે તમને જે રીતે આપ્યા હશે ને તમને ખબર હશે અત્યાર સુધી એ મને ખબર નથી હા એ મને ખબર એટલા માટે હું નથી બોલતો. ઘરના સભાસદો શું કરે છે એ પાણી ના આવતું હોય ઘરમાં એટલે ફાયરની પાઇપ ચાલુ કરીને પીવાના પાણી માટે નાહવા માટે તો ગરીબ માટે એ ભૂલી જાય. એ સમજાવો એ હું તમને એ સમજાવો કે આના આના માટે માટે જ્યારે રેસ્ક્યુ જ્યારે આપણે ખરેખર એટલે આપણે તમારા ટાંકામાં પાણી ના આવે કોની વસ્તુ છે હા તો ચાલો મારી જોડે ત્યારે શું કરશો એવા નહીં નહીં ગુડ આફ્ટરનૂન એવરીબડી સોસાયટીમાં અંદર આજે આપણે ફાયરની લાઈન માટે પાણીની લાઈન માટે તેમજ ધવલભાઈ ટીમ દ્વારા આપણને આજે સરસ મજાનો ડેમો બતાવવામાં આવ્યો છે તમામને આ ડેમો સરસ રીતે સમજાવવામાં પણ આવ્યો છે વ્યક્તિગત રીતે આપણે બ્લોકમાં પણ સમજાવ્યું છે સામાન્ય જનરલ મેટર પણ સમજાવવામાં આવ્યું છે આ સાથે છેલ્લે આપણને એટલી તો ખબર પડે છે કે પાણીની લાઈન જે આપણને આપવામાં આવી છે ફાયરની એ ફાયરની માત્ર સાર્વજનિક યુઝ માટે જ આપણે કરવી જોઈએ વ્યક્તિગત ગાડી ધોવા કે વ્યક્તિગત કોઈ કામ માટે આપણે કરવી નહીં સાર્વજનિક યુઝ માટે એટલે કે વોશ કરવા માટે કોમન એરિયા વોશ કરવા માટે આપણે એનો યુઝ કરવો તો આપણે ફાયરની લાઈન લાંબો સમય સુધી ચાલશે એટલે આપ સૌના સહકારની અપેક્ષા છે અહીંયા સૌ અને આપ સૌ આજે સહકાર આપશો એવી સૌને નમ્ર વિનંતી છે આભાર